સુરતના સલાબતપુરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે અડપ્પા થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। પોલીસ મુજબ પાડોશમાં રહેતા 82 વર્ષીય મુસા મોહમ્મદ મંસૂરીએ બાળકીને વસ્તુ આપવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી અડપલા કર્યા હોવાનો આરોપ છે। થોડા સમય બાદ બાળકી ઘરે પરત ફરતા પરિવારને ઘટનાની જાણ થઈ હતી, જેના આધારે માતાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સા અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેઠી કોલોની ઉમરવાડા વિસ્તાર ખાતે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું। જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી। ત્યારબાદ તપાસના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ના, હજુ સુધી જણાયો નથી આરોપીનો ગુનાહિત ઇતિહાસ। અને જે FIR જે છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 5M અને 6 મુજબ નોંધવામાં આવેલી છે।